મારું નામ વિનય કારિયા છે। જિલ્લા મંત્રીની જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદમાં। આજે સૌપ્રથમ તો પુલવામામાં જે અટેક થયો તો એના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ અમે કરીએ છીએ। સૌપ્રથમ એમને યાદ કરીને એમને ચરણ વંદન કરીએ છીએ। એ ઉપરાંત મુખ્ય વિષય આજનો એ છે કે આજે 14 ફેબ્રુઆરીના દિવસે ભારત દેશના યુવાનો, ભટકી ગયેલા યુવાનો વેલેન્ટાઇન ડે તરીકે મનાવતા હોય છે। તો અમારો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદનો એ બાબતે ખાસ વિરોધ છે કે વેલેન્ટાઇન ડે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે। પશ્ચિમી સંસ્કૃતિનો અનુકરણ આપણે કરવાની કોઈ જરૂર નથી। થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીજીએ કીધું હતું કે ભારત દેશ આઝાદ તો થઈ ગયો છે ગુલામીમાંથી, પરંતુ ગુલામીની માનસિકતામાંથી હજી કેમ આઝાદ નથી થયો? તો ભારત દેશને ગુલામીની માનસિકતામાંથી આઝાદ કરવાનો સમય આવી ગયો છે। વેલેન્ટાઇન ડે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, આપણે કોઈ ઉજવવાની જરૂર નથી। એની બદલે આજના દિવસે આપણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે તમામ યુવાનો આ તહેવારને, આ દિવસને ઉજવે એવી રાષ્ટ્રને અને સંગઠનને બધા પાસેથી અપેક્ષા છે। આજના આખો દિવસ દરમિયાન અમે એવી આશા રાખીએ છીએ કે દરેક યુવાનો આ પશ્ચિમી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને વારસાની સંરક્ષણ કરવામાં મહત્વનું યોગદાન આપે। અને આજના દિવસે અમારા બજરંગી યુવાનો અલગ અલગ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિગરાની રાખશે અને ક્યાંય પણ જો સંસ્કૃતિ વિરુદ્ધનું કૃત્ય થતું જણાશે તો પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવશે।